તમારું નામ? મારું નામ અવિનાશ વઘાસિયા છે। હું ધોરાજીનો સ્થાનિક રહેવાસી છું। સૌ પ્રથમ વાત કરીને મિત્રો તો પેલી કે ભૂંડને સિંહાસન ઉપર બેહાડો ને એટલે સૌથી પહેલા ખેતરને જ બરબાદ કરે એ માયલી વાત છે। મિત્રો આજે તમે પાછળ જે જુઓ છો અને આપણે જે એરિયામાં ઊભા છે ને ધોરાજીનું સ્મશાન છે, અંતિમ ધામ છે। માણસ મરે ને પછી એને સારી જગ્યાએ જાય એના માટેનું આ મુક્તિધામ છે કે અહીંયા કે તમામ હિન્દુઓને અંતિમ સંસ્કાર કરવામાં આવે। હવે આજે તમે જે વિડીયોમાં જુઓ છો રેતી, કાકરી, બેલા અથવા તો જે ચણાઈ ગયેલી વસ્તુ છે, લોટ પાણીને લાકડાને લોટમાં લીટા કરવા સિવાય ક્યાંય નથી। ક્યાંક ને ક્યાંક વિકાસ ગાંડો થયો હોય ને આ વિકાસ છે। તો અમે તંત્રને એક જ વસ્તુ કહી છે કે તમે આય ખાડા કાન કરવાની જગ્યાએ આમાં થોડુંક ધ્યાન દો। ચૂંટાઈ ગયેલા સભ્યો તો માત્ર ને માત્ર અંદરની ઓલો સુધરાઈ સભ્ય આમ કરે છે, ઓલો સુધરાઈ સભ્ય આમ કરે છે, આમાંથી કોઈ નવરું થવાનું નથી। એને બસ એક જ વસ્તુ છે કે અમને હપ્તા નથી મળતા, હપ્તા ખાવ ને મજા કરો, આ જ રાજ છે। હાલ અત્યારે કોંગ્રેસ ને ભાજપ ને આમ આદમી પાર્ટી કઈ બોલતું શું કહેશો તમે? ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એ લોકો તો રાજકારણી છે, માત્ર ને માત્ર રાજકારણ કરશે। પણ સરકારી બાબુ એટલે કે સરકારી નોકરિયાતોને, નગરપાલિકાના સરકારી નોકરિયાતોને ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરે છે। એને આમાં પૂરતું ધ્યાન દેવાનું છે અને આ ભ્રષ્ટાચાર અટકાવવાનો છે। શું તમારી માંગણી? અમારી માંગણી એટલી જ છે કે જે તે કામ ટેન્ડર મુજબ જે તે કામ કરાવવામાં આવે છે એ માથે ઉભા રહી અને વ્યવસ્થિત કામ કરાવે અને ભ્રષ્ટાચાર અટકાવે। રેતીની જગ્યાએ ગારો, અહીંયા સ્પષ્ટ બે પડ દેખાય, રેતી અને ગારાના અલગ અલગ। આવી રેતી વાપરવાની, આવી રેતી